નમસ્કાર મિત્રો, બીઆર કોમ્પ્યુટરમાં તમારું સ્વાગત છે. મિત્રો, પોલીસ ભરતી 2025 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક અને પીએસઆઈની ભરતી જે આવી છે તેને મિત્રો ઓનલાઈન કઈ રીતે એપ્લાય કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળશે, તો વિડીયો તમે પૂરો જોજો. તો મિત્રો, સૌ પ્રથમ આપણે એપ્લાય કરવા માટે કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તો ચાલો મિત્રો, આપણે ક્રોમ ઓપન કરી લઈએ. તો દર્શક મિત્રો, તમે કોઈપણ બ્રાઉઝર ઓપન કરો પછી તમારે ત્યાં કણ ટાઈપિંગ કરવાનું છે ઓજસ. તો મિત્રો, ઓજસ ટાઈપિંગ તમે કરીને એન્ટર આપો. તો મિત્રો, સૌ પ્રથમ તમારે આઈકણે ઓજસની એપ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. તો મિત્રો, તેમાં તમારે એન્ટર આપવાનું છે. તો મિત્રો, જેવું તમે એન્ટર આપશો તો મિત્રો અહીંયા તમારે ઓજસની વેબસાઇટ ઓપન થઈ જશે. તો મિત્રો, સૌ પ્રથમ જો તમે નવા હોય તો મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો મિત્રો, તમે જો અગાઉ ફોર્મ ના ભર્યું હોય, તમે જો અત્યારે નવાસરથી ફોર્મ ભરવાનું હોય તો મિત્રો સૌ પ્રથમ તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો ચાલો મિત્રો, રજિસ્ટ્રેશન કેવી રીતે થાય તે આપણે જાણીએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે અહીંયા રજિસ્ટ્રેશન ઉપર ટિક કરશો એટલે એપ્લાયનો ઓપ્શન આવશે. તેમાં મિત્રો તમારે ટિક કરવાનું છે. તો મિત્રો, જેવું તમે તેમાં ટિક કરશો તો નીચે મિત્રો આઈટમ આવશો તો મિત્રો એગ્રી પર ટિક કરવાનું રહેશે. તો ચાલો મિત્રો, આપણે એગ્રી પર ટિક કરવી. તો મિત્રો, જેવું તમે એગ્રી પર ટિક કરશો તો આ રીતનું પેજ આવશે. તો મિત્રો, આની અંદર સૌપ્રથમ તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે જે આવતું હોય. ત્યારબાદ મિત્રો તમારે અહીં સરનેમ નાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો અહીં તમારું નામ નાખવાનું રહેશે. ત્યાર પછી અહીં તમારે ફાધર નેમ નાખવાનું રહેશે. પછી તમારે મધર નેમ નાખવાનું રહેશે. અને પછી તમારે મિત્રો જે મેલ ફિમેલ જે તમારે સિલેક્ટ કરવાનું હોય તે સિલેક્ટ કરી નાખવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારે જન્મ તારીખ નાખવાની રહેશે. પછી મિત્રો આઇકન તમે મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ સિલેક્ટ કરી લેવાનું. પછી મિત્રો આઇકન કેટેગરી જનરલ EWS SC OBC ST જે મિત્રો કાસ્ટ હોય તે તમારે સિલેક્ટ કરી નાખવાની છે. ત્યાર પછી મિત્રો આઇકન તમારે એડ્રેસ નાખવાનું રહેશે. તો મિત્રો, જે તમારા આધાર કાર્ડમાં એડ્રેસ હોય અથવા જ્યાં તમે રહેતા હોય તે મિત્રો અહીંયા તમારે એડ્રેસ નાખી દેવાનું રહેશે. તો મિત્રો, એડ્રેસમાં તમારે આઈકણે ગુજરાત સિલેક્ટ કરવાનું. અહીંયા તમારે શહેરીનું નામ નાખવાનું જે હોય તે મિત્રો. ત્યાર પછી અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો, તાલુકો, પિનકોડ નાખવાનો, અહીંયા મોબાઈલ નંબર નાખવાનો, અહીંયા ફરીવાર એક વખત મોબાઈલ નંબર નાખવાનો. ત્યાર પછી આઈકણ તમારે ફરી વખત તેનાથી એડ્રેસ અહીંયા નાખી દેવાનું રહેશે. અને મિત્રો, નીચે આઈકણ તમારે જીમેલ આઈડી નાખવાની રહેશે જે ચાલુ હોય તે 2 વખત. ત્યાર પછી અહીંયા નીચે આગળ વધશી તો મિત્રો અહીંયા તમને પૂછે છે કે શું તમે રમતગમતમાં વધારે ગુણ મેળવેલા, એટલે કે મિત્રો તમને કહે છે કે તમે રમતગમતમાં રસ ધરાવશો કે ગુણ અથવા તમારે સર્ટિફિકેટ છે. તો મિત્રો હોય તો અહીંયા યસ કરીને તેની વિગત નાખવાની છે, ના હોય તો નો કરવાનું છે. પછી મિત્રો અહીંયા ફિઝિકલમાં તમને કંઈ પ્રોબ્લેમ છે તો હોય તો મિત્રો અહીં ઘણા ઓપ્શન આપેલા છે તેમાં તમારે ટિક કરવાનું છે, ના હોય તો નો એપ્લિકેશન ઉપર ટિક કરીને આગળ વધવાનું છે. ત્યાર પછી મિત્રો આઈકણ તમારે વિધવા હોય તો આઈકણ યસ કરીને તેની વિગત નાખવાની છે, ના હોય તો અહીંયા નો કરીને તમારે આગળ વધવાનું છે. ત્યાર પછી મિત્રો આઈકણ એક્સ આર્મી, નેવી, એરફોર્સ જેવીમાં તમે જોબ કરતા હોય તો યસ કરીને તેની વિગત નાખવાની છે અને ના કરતા હોય તો નો કરીને આગળ વધવાનું છે. ત્યાર પછી મિત્રો આઈકણ તમને કહે છે કે તમે ગવર્મેન્ટ જોબ અત્યારે એમ્પ્લોય છો તો મિત્રો હોય તો યસ કરીને વિગત નાખવાની છે, ના હોય તો નો કરીને આગળ વધવાનું છે. ત્યાર પછી મિત્રો અહીં તમને ભાષા એટલે કે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી તમે વાંચી શકો, બોલી શકો અને લખી શકો છો. તો મિત્રો 9 ખાનામાં આપણે બધામાં ટિક કરી નાખવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે આઈકણ આગળ નીચે આવશે તો મિત્રો આઈકણ તમારે પાછળ સાઈડનો ફોટો અને સહી અપલોડ કરવાનું ઓપ્શન આવે છે. તો મિત્રો આમાં તમને સાફ લખેલું છે કે તમારે ફોટો જે હશે તે JPG-માં અપલોડ કરવાનો છે અને તે મિત્રો 5 સેમી લંબાઈ અને
1.6 સેમી પહોળાઈ હોવી જોઈએ અને સહી જે હશે તે મિત્રો 15 KB વધારે રાખવી નહીં। તો મિત્રો આ પ્રમાણે તમારે તેની સાઇઝ કરીને અપલોડ ફોટો અને સહી અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે આવશો એટલે તમારા ડિક્લેરેશન પર વાંચી અને અહીંયા યસ ઉપર ટિક કરવાનું રહેશે। પછી મિત્રો અહીં પણ તમારે કેપ્ચર નાખીને સેવ કરશો એટલે મિત્રો તમારો અરજી નંબર જે હશે તે મિત્રો તમને અહીંયા ડિસ્પ્લે પર શો થઈ જશે। ત્યાર પછી મિત્રો આગળ આપણે વધીએ તો તમારે એપ્લાય ઉપર ટિક કરવાનું છે। તો મિત્રો આપણે એપ્લાય પર ચાલો ટિક કરી લઈએ। તો મિત્રો તમે અહીંયા એપ્લાય પર ટિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે। મિત્રો અહીંયા જેટલી ભરતી હશે તે બધી અહીંયા ભરતીના નામ આવી જશે। તો મિત્રો આપણે અહીં ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે બીજા નંબરનું છે તે સિલેક્ટ કરવાનું છે। તો મિત્રો ચાલો આપણે સિલેક્ટ કરી લઈએ। ત્યાર પછી મિત્રો અહીં તમે જોશો તો આ ભરતીની છેલ્લી તારીખ કઈ છે તે અહીં બતાવશે। તો મિત્રો આ જો 23/12/2025 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો અને મિત્રો અહીંથી તમારે એપ્લાય કરવાનો ઓપ્શન આવે છે। અને મિત્રો જો આ ભરતી વિશે તમારે વધુ માહિતી જોતી હોય તો ડિટેલ્સ ઉપર ટિક કરો એટલે મિત્રો આમાં એક PDF ખુલી જશે। અહીંયા મિત્રો આની સંપૂર્ણ માહિતી છે। તો અત્યારે આ મિત્રો તમારે એક વખત વાંચી લેવાની છે। તો મિત્રો અત્યારે આપણે એપ્લાય કરવાનું છે। તો ચાલો એપ્લાય કરી લઈએ। તો મિત્રો એપ્લાય પર ટિક કરશો એટલે મિત્રો આ રીતનું તમને અહીં પેજ ખુલશે। ત્યાર પછી તમારે એપ્લાય નાવ ઉપર ટિક કરવાનું રહેશે। તો મિત્રો તમે એપ્લાય નાવ ઉપર ટિક કરો એટલે મિત્રો તમે એપ્લાય નાવ ઉપર ટિક કરો એટલે અહીંયા તમારો જેવી મિત્રો તમે રજિસ્ટ્રેશન અને જન્મ તારીખ એન્ટર કરશો ત્યાર પછી મિત્રો તમારે એપ્લાય વિથ OTR પર ટિક કરવાનું રહેશે। પણ જો મિત્રો તમે અગાઉ પહેલાં તમે રજિસ્ટ્રેશન કર્યું હોય અને તમારો રજિસ્ટ્રેશન નંબર તમે ભૂલી ગયા હોય તો મિત્રો તમારે આઈકણે જે આ ફોરગેટ રજિસ્ટ્રેશન નંબર છે તેના ઉપર ટિક કરવાનું છે। તો મિત્રો ચાલો આપણે એ પણ તમને જણાવીએ કે તમારો રજિસ્ટ્રેશન નંબર તમે ભૂલી ગયા હોય તો કઈ રીતે તમે મેળવી શકો છો। તો મિત્રો આની પર ટિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે આની પર ટિક કરશો તો મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। અહીંયા તમારી જન્મ તારીખ અને અહીંયા મિત્રો તમારો કેપ્ચર નાખવાનો રહેશે। ત્યારબાદ તમે ગેટ રજિસ્ટ્રેશન નંબર ઉપર ટિક કરશો એટલે મિત્રો તમારો રજિસ્ટ્રેશન નંબર ડિસ્પ્લે પર બતાવશે। તો મિત્રો તમારો રજિસ્ટ્રેશન નંબર એવી રીતે તમે મેળવી શકો છો। તો ચાલો મિત્રો આપણે અત્યારે એપ્લાય કરવાનું છે। તો મિત્રો આપણે એપ્લાયની પ્રોસેસ આગળ જોવી તો મિત્રો આપણે એપ્લાયમાં તમે જેવું આવું પેજ ખુલશે તો મિત્રો એપ્લાય ઉપર તમારે ટિક કરવાનું રહેશે। તો અહીંયા મિત્રો તમારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી દેવાની છે। તો હું મારો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ અહીં દાખલ કરી દઉં છું। ત્યારબાદ આપણે એપ્લાય વિથ OTR પર ટિક કરીશું। જેવું મિત્રો તમે ટિક કરશો એટલે મિત્રો આ રીતનું પેજ અહીંયા ખુલશે। તો મિત્રો અહીંયા તમારે સિલેક્શન કરવાનો ઓપ્શન આવશે। તો જો મિત્રો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારે PSIનું સિલેક્ટ કરવાનું છે અને મિત્રો તમે 12 પાસ ઉપર હોય તો અહીંયા લોકરક્ષકનું તમારે સિલેક્ટ કરવાનું છે। અને જો મિત્રો તમે બંને ગ્રેજ્યુએશન હોય અને 12 પાસ હોય તો મિત્રો તમારે આઈકણથી જે નંબર ઉપર ટિક કરવાનું રહેશે। આમાં મિત્રો PSI અને લોકરક્ષક બંને આવી જશે। ત્યાર પછી મિત્રો અહીંયા નીચે આપણે જશી તો અહીંયા તમારું નામ જન્મ તારીખ વગેરે તમને જોવા મળશે। અહીંયા તમારો કાસ્ટ સર્ટિફિકેટની વિગતો જોવા મળશે। અહીંયા તમારે એડ્રેસ પણ જોવા મળશે। તો આમાં મિત્રો તમારે ખાસ જોઈ લેવાનું છે। જો કંઈ ભૂલ હોય તો તમે સુધારો કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીં તમારે નીચે સિલેક્શન ફોટો ID પ્રૂફ એટલે કે મિત્રો અહીંયા તમે એન્ટર કરશો એટલે મિત્રો ઘણા બધા તમારે તો મિત્રો અહીંયા તમે એન્ટર કરશો એટલે મિત્રો જો આધાર કાર્ડ, વોટર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે મિત્રો આવી જશે। તો આમાં તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે। જેવું તમે આધાર કાર્ડ સિલેક્ટ કરશો તો મિત્રો અહીંયા તમારે તેની સામે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમે નીચે આવશો તો અહીંયા તમે જે આગળ આપણે જોયું હતું તે જ આવશે કે રમતગમતમાં તમે રસ ધરાવતા હો, સર્ટિફિકેટ હોય તો અહીંયા યસ કરીને વિગત નાખવાની છે। ત્યાર પછી મિત્રો અહીંયા કોમ્પ્યુટર નોલેજ તો મિત્રો આમાં તમારે ફરજિયાત યસ કરવાનું રહેશે કારણ કે કોમ્પ્યુટર ફરજિયાત છે મિત્રો। ત્યાર પછી વિધવા હોય તો યસ અથવા નો। ત્યાર પછી અહીંયા મિત્રો તમે એક્સ આર્મી નેવીમાં હોય તો યસ અથવા નો, ના હોય તો નો કરવાનું। હાલમાં મિત્રો તમે ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો તો મિત્રો હોય તો તમારે યસ કરવાનું, ના હોય તો નો કરવાનું। ત્યાર પછી અહીંયા લેંગ્વેજ ઉપર તમારે ટિક કરી લેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમારે
બારમું પાસ હોય તો તેની વિગત નાખવાની છે। તો મિત્રો અહીં કણ તમારે જે પર્સન્ટેજ એટલે કે ટકાવારી નાખવાની છે। ત્યાર પછી તમે અહીં કણે ડિસ્ટિંક્શન હોય કે ફર્સ્ટ ક્લાસ હોય કે સેકન્ડ હોય કે પાસ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીં મિત્રો તમારે બોર્ડ નેમ જે આવતું હોય તમારા યુનિવર્સિટીનું અથવા બોર્ડનું તે નાખવાનું રહેશે। ત્યાર પછી ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે 12મું કયા વર્ષમાં પાસ કર્યું છે તે અહીં કણ નાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે કેટલી ટ્રાયલ પાસ કર્યું છે તે અહીંયા નાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ટ્રાયલ સીટ નંબર એટલે કે જે તમારી સર્ટી હોય લાસ્ટ તેનો અહીંયા સીટ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અહીં કણ ગ્રેજ્યુએશન એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તેમાં મિત્રો અહીંયા તમે જે ગ્રેજ્યુએશન કર્યું BA BCom તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરીને અહીંયા તેની ટકાવારી એટલે કે પર્સન્ટેજ નાખવાના રહેશે। ત્યાર પછી અહીંયા તમારે જે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ કે પાસ હોય કે ડિસ્ટિંક્શન હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીં તમારી યુનિવર્સિટીનું નામ, અહીંયા ગુજરાત, અહીંયા કયા વર્ષમાં તમે પાસ કર્યું છે તે, અહીંયા કેટલી ટ્રાય તમે પાસ કર્યું છે તે, અહીંયા મિત્રો તમારે જે લાસ્ટ માર્કશીટ હોય છઠ્ઠા સેમની તેનો સીટ નંબર અહીંયા નાખવાનો રહેશે। ત્યાર પછી અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશન આવે છે। તો મિત્રો આ કંઈ જરૂરી નથી, તો પણ તમારે અહીંયા માહિતી નાખવી તો તમે નાખી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે NCCનું સર્ટી હોય તો મિત્રો અહીંયા યસ કરીને તેની વિગત નાખવાની રહેશે, ના હોય તો નો કરીને મિત્રો આગળ વધવાનું રહેશે। ત્યાર પછી અહીંયા બાંહેધરી એટલે કે ડિક્લેરેશન ફોર્મ, આમાં મિત્રો તમારે યસ કરી અને સેવ કરવાનું રહેશે। તો મિત્રો સેવ કરશો એટલે મિત્રો તમારો અરજી નંબર અહીંયા આવી જશે। તો ચાલો મિત્રો અત્યારે આપણે સેવ કરી લઈએ। તો જો મિત્રો આ રીતે તમારો અરજી નંબર અહીંયા આવી જશે। તો મિત્રો આને તમારે નોંધી લેવાનો છે અથવા તમે તેનો ફોટો પણ પાડી શકો છો। તો ચાલો મિત્રો આપણે તેનો ફોટો પાડી લીધો છે। તો મિત્રો આપણે આગળ વધશી। તો મિત્રો તમારે આઈકણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો ઓપ્શન આવશે, ત્યાં મિત્રો તમારે તમારો અરજી નંબર નાખવાનો રહેશે। તો ચાલો આપણે અરજી નંબર અહીંયા એન્ટર કરી દઈએ। તો મિત્રો આપણે અહીંયા આપણો અરજી નંબર અને જન્મ તારીખ અને કેપ્ચર નાખીને મિત્રો આપણે અહીંયા ઓકે ઉપર ટિક કરીશું। તો જોઈ લો મિત્રો અહીંયા આપણે પહેલેથી જ ફોટો અને સિગ્નેચર અપલોડ કરી નાખેલું છે, અગાઉ પણ આપણે ફોર્મ ભરેલું છે। તો મિત્રો તે ફોટો અને સિગ્નેચર અહીંયા આવી ગયું છે। તો મિત્રો આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ અહીંયા આપણે આપણી અરજી કન્ફર્મ કરવાની છે। તો મિત્રો ચાલો આપણે અરજી કન્ફર્મ કરવા માટે આઈકન ફરી એકવાર અરજી નંબર નાખીશું અને અહીંયા નીચે જન્મ તારીખ આપણે એન્ટર કરીશું। ત્યારબાદ આપણે અહીંયા કેપ્ચર પણ એન્ટર કરી દઈએ। તો ચાલો મિત્રો આપણે અરજી નંબર, જન્મ તારીખ અને કેપ્ચર નાખી દીધો છે। ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરશું। તો મિત્રો આઈકણે જો આપણી અરજી કન્ફર્મ કરવા માટે અહીંયા વિગતો આવી ગઈ છે। તો મિત્રો એક વખત તમારે અહીંયા નામ, તમારી મમ્મીનું નામ, તમારા ફાધરનું નામ, અહીંયા એડ્રેસ, અહીંયા પિનકોડ, મોબાઈલ નંબર, મેલ ફિમેલ, જન્મ તારીખ અને ખાસ કાસ્ટ તમારે અહીંયા ચેક કરી લેવાની છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે। તો મિત્રો જેવું કરશું તો અહીંયા એક વખત ફરી પોપઅપ આવશે કન્ફર્મનું। તો અહીંયા તમારે ઓકે ઉપર ટિક કરીને અરજી કન્ફર્મ કરવાની છે। તો મિત્રો અહીંયા તો જો મિત્રો અહીંયા અરજી નંબર આપણે કન્ફર્મેશન આપણી અરજી થઈ ગઈ છે। તો મિત્રો અહીંયા અરજી નંબરને પણ તમારે ખાસ નોંધી લેવાનો છે અથવા તેનો ફોટો પાડીને
તમારે સાચવીને રાખવાનો છે। તો મિત્રો જેવો અરજી નંબર અહીંયા કન્ફર્મ આ રીતે બતાવશે તો મિત્રો અહીંયા પછી તમારે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ટિક કરવાનું છે। તો પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ટિક કરશો તો મિત્રો અહીંયા આપણે પોપોને અહીંયા પહેલાં પોપોને આપણે એલો કરી દઈએ। મિત્રો જો અહીંયા તમે ટિક કરશો તો આવી રીતે તમારું ફોર્મ ખુલી જશે। તો મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો। મિત્રો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો તમારે ફી ભરવાનો ઓપ્શન પણ આવે છે। તો મિત્રો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો જો તમે ઓબીસી કે જનરલમાં આવતા હોય તો મિત્રો તમારે ફી પણ ભરવાની ફરજિયાત છે। તો મિત્રો ફી ભરવા માટે તમારે નીચે જે ઓપ્શન આવે છે તેમાં મિત્રો તમારે અહીંયા કણે ગુજરાત પોલીસ દળ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા કન્ફર્મેશન નંબર એન્ટર કરી નાખવાનો રહેશે। ત્યાર પછી અહીંયા જન્મ તારીખ એન્ટર કરવાની છે। ત્યાર પછી અહીંયા કેપ્ચર નાખવાનો છે। ત્યાર પછી મિત્રો અહીંયા કણે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી જે લખ્યું છે તેના ઉપર તમારે ટિક કરવાનું રહેશે। જો મિત્રો ટિક કરશો એટલે મિત્રો તમારે અહીં કણે સ્કેનર યુપીઆઈ વગેરે મિત્રો આવી જશે। તો મિત્રો તેના દ્વારા તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। જેવું તમે પેમેન્ટ કરશો એટલે મિત્રો તમારે ફીની રિસીપ આવી જશે, તેની મિત્રો તમારે પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે। તો મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને મિત્રો જો તમે ફોર્મ ભરી ના શકતા હોય તો મિત્રો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર અમને મેસેજ કરીને તમારું ઘરે બેઠા ફોર્મ ભરાવી શકો છો। તો જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને વોટ્સઅપ તો મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો। તો મળવી એક નવા વિડીયોમાં। આભાર।